અમેરિકા જવા માંગતા લાખો લોકો માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે હવે અમેરિકા જવા માટે દરેક પ્રવાસીએ $20,000 સુધીની રકમ સરકાર પાસે જમા કરાવવી પડશે. ઘણા લોકોમાં ગભરાટ ફેલાયો છે, ખાસ કરીને એવા ભારતીય પરિવારોમાં જેમના માતા પિતા, સગા સંબંધીઓ અથવા મિત્રો B1 અને B2 ટુરિસ્ટ વિઝા પર અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ શું ખરેખર દરેક ભારતીય માટે આ નિયમ લાગુ પડી ગયો છે? શું હવે અમેરિકા જવા માટે લાખો રૂપિયાનો કેશ બોન્ડ ભરવો ફરજિયાત બની ગયો છે? અને જો આજે ભારત આ યાદીમાં નથી, તો શું ભવિષ્યમાં ભારત પણ આ નિયમ હેઠળ આવી શકે? ચાલો આ સમગ્ર મામલાને સરળ ભાષામાં વિગતવાર સમજીએ. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના અગાઉના વિઝા બોન્ડ પાયલટ પ્રોગ્રામને વધુ મજબૂત કાનૂની આધાર આપતા નવી નીતિ અમલમાં મૂકી છે. આ નીતિનો મુખ્ય હેતુ એવા વિઝા ધારકો પર નિયંત્રણ લાવવાનો છે જે અમેરિકા પહોંચ્યા પછી પોતાની મંજૂર સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દેશમાં ગેરકાયદેસર રીતે રોકાઈ જાય છે. આ જ બાબતને વિઝા ઓવરસ્ટે કહેવામાં આવે છે. નવી વ્યવસ્થા મુજબ અમેરિકાના કન્સ્યુલર અધિકારીઓને હવે ચોક્કસ B1 બિઝનેસ અને B2 ટુરિસ્ટ વિઝા અરજદારો પાસેથી વિઝા મંજૂર કરતા પહેલા $10,000 થી $20,000 સુધીનો રિફંડેબલ કેશ બોન્ડ માંગવાનો અધિકાર મળી શકે છે. એટલે કે દરેક અરજદાર માટે આ નિયમ આપોઆપ લાગુ પડતો નથી, પરંતુ જ્યાં અધિકારીઓને વધારે જોખમ લાગે ત્યાં આ શરત લાગુ કરી શકાય છે. સૌથી મોટી વાત એ છે કે સોશિયલ મીડિયા પર જે રીતે દરેક પ્રવાસી માટે $20,000 ફરજિયાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણ રીતે સાચું નથી. આ એક કેશ ટુ કેશ આધારિત પ્રક્રિયા છે અને દરેક વ્યક્તિ પાસેથી બોન્ડ લેવામાં આવશે એવું નથી. આ નવી વ્યવસ્થામાં અગાઉની કેટલીક મર્યાદાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાના પાયલટ પ્રોગ્રામમાં લઘુત્તમ બોન્ડ રકમ $5,000 હતી, જ્યારે હવે તે માળખામાં ફેરફાર કરીને વધુ લવચીકતા આપવામાં આવી છે અને મહત્તમ બોન્ડ રકમ $20,000 સુધી પહોંચી શકે છે. ભારતીય ચલણમાં જો આ રકમ જોવામાં આવે તો તે અંદાજે 17 લાખ રૂપિયા જેટલી થઈ શકે છે, જેના કારણે સામાન્ય પરિવાર માટે આ એક મોટી નાણાકીય જવાબદારી બની શકે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારત હાલમાં આ યાદીમાં છે? હાલમાં ઉપલબ્ધ માહિતી અનુસાર ભારત પ્રારંભિક ટાર્ગેટ દેશોની યાદીમાં સામેલ નથી. એટલે કે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુ અથવા ભારતના અન્ય શહેરોમાંથી B1 અથવા B2 વિઝા પર અમેરિકા જતા સામાન્ય ભારતીય નાગરિકો માટે હાલ આ કેશ બોન્ડ આપોઆપ ફરજિયાત નથી. પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવાની છે. અમેરિકી સરકાર આ યાદીને કાયમી અથવા સ્થિર માનતી નથી. સરકાર સમયાંતરે વિવિધ દેશોના વિઝા ઓવરસ્ટે રેટ, સુરક્ષા સંબંધિત માહિતી અને ઓળખ ચકાસણીની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરતી રહે છે. જો ભવિષ્યમાં કોઈ દેશનો ઓવરસ્ટે દર વધારે જોવા મળે અથવા સુરક્ષા સંબંધિત જોખમ ઊભું થાય તો તે દેશને જાહેર નોટિસ આપ્યા બાદ આ યાદીમાં સામેલ કરી શકાય છે. એટલે ભારત આજે બહાર છે એટલે ભવિષ્યમાં પણ હંમેશા બહાર રહેશે એવી કોઈ ગેરંટી નથી. હવે પ્રશ્ન થાય કે કયા દેશોને આ નીતિ હેઠળ પ્રાથમિકતા આપવામાં આવી છે? આ નિયમ ખાસ કરીને એવા દેશોના ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જ્યાંથી અમેરિકા જનાર લોકોમાં વિઝા ઓવરસ્ટેનો દર ઊંચો હોવાનું માનવામાં આવે છે અથવા જ્યાં અરજદારોની ઓળખ અને બેકગ્રાઉન્ડ ચકાસણી કરવી વધુ મુશ્કેલ હોય છે. પ્રારંભિક યાદીમાં અનેક આફ્રિકન દેશો ઉપરાંત દક્ષિણ એશિયાના કેટલાક પડોશી દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ નીતિ પાછળનો અમેરિકી તર્ક એવો છે કે જો કોઈ વ્યક્તિ પાસે મોટી રકમનો રિફંડેબલ બોન્ડ જમા કરાવવાનો રહેશે તો તે પોતાની મંજૂર સમય મર્યાદા પૂરી થયા પછી દેશમાં ગેરકાયદેસર રીતે રોકાવાનું ટાળશે. પાયલટ પ્રોગ્રામ દરમિયાન મળેલા અનુભવના આધારે અમેરિકી અધિકારીઓનું માનવું છે કે ઊંચી બોન્ડ રકમના કારણે જોખમવાળા કેટેગરીના ઘણા અરજદારો આગળ વધ્યા નહોતા અને વિઝા ઓવરસ્ટેની સંભાવના ઘટાડવામાં મદદ મળી હતી. હવે ભારતીય પરિવારો માટે સૌથી મહત્વની વાત સમજીએ. ભલે ભારત હાલ આ યાદીમાં સામેલ નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીય અરજદારો માટે વિઝા પ્રક્રિયા પહેલાની જેમ સરળ રહેશે. અમેરિકી કન્સ્યુલર અધિકારીઓ હવે અરજદારના પોતાના દેશ સાથેના સંબંધોને વધુ ગંભીરતાથી તપાસી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ પાસે સ્થિર નોકરી નથી, પૂરતી આવક નથી, મિલકત નથી, પરિવાર સાથે મજબૂત સંબંધોના પુરાવા નથી અથવા ભારત પરત ફરવાની વિશ્વસનીય કારણ નથી,
તો સેક્શન 214B હેઠળ વિઝા નકારવામાં આવી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા સંતાનો પોતાના વૃદ્ધ માતા પિતાને મુલાકાત માટે બોલાવતા હોય ત્યારે માતા પિતાની આર્થિક સ્થિતિ, પેન્શન, મિલકત, બેંક બેલેન્સ, પારિવારિક જવાબદારીઓ અને ભારત સાથેના મજબૂત જોડાણો દર્શાવતા દસ્તાવેજો ખૂબ મહત્વના બની શકે છે. માત્ર આમંત્રણ પત્ર પૂરતો નથી રહેતો. બીજી મહત્વની બાબત છે અમેરિકામાં પહોંચ્યા પછીનું ડિજિટલ મોનિટરિંગ. આજના સમયમાં અમેરિકી ઇમિગ્રેશન સિસ્ટમ પહેલાની સરખામણીએ ઘણી વધારે ટેકનોલોજી આધારિત બની ગઈ છે. એરપોર્ટ પર એન્ટ્રી અને એક્ઝિટના રેકોર્ડ ડિજિટલ રીતે નોંધાય છે. જો કોઈ વ્યક્તિ પોતાના I-94 પર દર્શાવેલી મંજૂર સમય મર્યાદા પૂરી થયા પછી એક દિવસ પણ વધારે રોકાય છે તો તેની નોંધ ઇમિગ્રેશન સિસ્ટમમાં રહી શકે છે. આવું થવાથી ભવિષ્યમાં ફરીથી વિઝા મેળવવું, વિઝા એક્સટેન્શન, સ્ટેટસ બદલવું અથવા પરિવાર આધારિત ઇમિગ્રેશન પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ઘણા લોકો એવું માને છે કે થોડા દિવસ વધારે રોકાવાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ અમેરિકી ઇમિગ્રેશન સિસ્ટમમાં દરેક દિવસનું મહત્વ હોય છે, તેથી મંજૂર સમય મર્યાદાનું પાલન કરવું અત્યંત જરૂરી છે. અમેરિકી સરકારનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે રોકાયેલા વ્યક્તિને શોધવા, અટકાયત કરવા, કાનૂની પ્રક્રિયા ચલાવવા અને અંતે પોતાના દેશમાં પરત મોકલવા માટે સરકારને હજારો ડોલરનો ખર્ચ થાય છે. આ ખર્ચ ઘટાડવા અને નિયમોનું પાલન વધારવા માટે વિઝા બોન્ડ જેવી નીતિઓને એક અસરકારક સાધન તરીકે જોવામાં આવી રહી છે. જો ભવિષ્યમાં કોઈ નવા દેશ અંગે ઓવરસ્ટે અથવા સુરક્ષા સંબંધિત ચિંતા વધશે તો સરકાર પાસે નવી કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર પણ કાર્યક્રમનો વિસ્તાર કરવાની સત્તા હોઈ શકે છે. એટલે આ માત્ર આજની નીતિ નથી, પરંતુ ભવિષ્યમાં વધુ દેશોને અસર કરી શકે તેવી વ્યવસ્થા તરીકે પણ જોવામાં આવી રહી છે. હવે વાત કરીએ એવા ભારતીયોની જે પહેલેથી જ અમેરિકામાં H-1B, L-1 અથવા ગ્રીન કાર્ડ પર રહે છે. જો તમે તમારા માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધીઓ અથવા બિઝનેસ પાર્ટનરને અમેરિકા મુલાકાત માટે બોલાવવા માંગતા હોય તો માત્ર આમંત્રણ મોકલવું પૂરતું નથી. જે વ્યક્તિ વિઝા માટે અરજી કરશે તેની પોતાની આર્થિક સ્થિતિ, ભારત સાથેના સંબંધો, પ્રવાસનો હેતુ, પરત ફરવાની યોજના અને તમામ દસ્તાવેજો મજબૂત હોવા જોઈએ. વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન સાચી અને સ્પષ્ટ માહિતી આપવી, ખોટા દસ્તાવેજોનો ઉપયોગ ન કરવો અને કોઈ પણ પ્રકારની ગેરમાર્ગે દોરતી માહિતીથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. અંતમાં સૌથી મહત્વનો સંદેશ એ છે કે સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક પોસ્ટ અથવા વાયરલ મેસેજ પર તરત વિશ્વાસ ન કરો. દરેક ભારતીય માટે આજે જ $20,000 ભરવું ફરજિયાત બની ગયું છે એવો દાવો સાચો નથી, પરંતુ સાથે જ આ નવી નીતિ એ પણ સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકી સરકાર હવે ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા પર વધુ કડક દેખરેખ રાખવા માંગે છે. એટલે જો તમે ભવિષ્યમાં અમેરિકા જવાની યોજના બનાવી રહ્યા હોય તો તમારા દસ્તાવેજો સંપૂર્ણ રાખો, ભારત સાથેના તમારા મજબૂત સંબંધોના પુરાવા તૈયાર રાખો, વિઝા નિયમોનું સંપૂર્ણ પાલન કરો અને અમેરિકા પહોંચ્યા પછી મંજૂર સમય મર્યાદા પૂરી થાય તે પહેલા જ દેશમાં પરત ફરવાનું સુનિશ્ચિત કરો. યોગ્ય તૈયારી, સાચી માહિતી અને નિયમોનું પાલન જ તમને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઇમિગ્રેશન મુશ્કેલીથી બચાવી શકે છે.